બધાએ નામ સાંભળ્યું હશે કે દુનિયાનો શ્રેષ્ઠતમ હાસ્ય કલાકાર ચાર્લી ચેપ્લિન. અને લગભગ 100 વર્ષ પહેલાં એટલો બધો એ પોતે પ્રખ્યાત થઈ ગયો, પૂરી દુનિયામાં માનીતો થઈ ગયો કે યુરોપની એમની ટૂર હતી. અને આ દંતકથા સમાન પ્રસંગ છે, પણ એનો મર્મ બહુ સચોટ છે. યુરોપની ટ્રીપમાં એને ચારે બાજુ બોર્ડ જોયા, મીડિયાના બોર્ડ, કે લુક અલાઇક ચાર્લી ચેપ્લિન કોમ્પિટિશન. નહીં, ઘણા હોય કે માઇકલ જેક્સન જેવા જે દેખાતા હોય એની કોમ્પિટિશન હોય, મોટા કોઈ ક્રિકેટ સ્ટાર હોય, સચિન તેંડુલકર જેવા લુક અલાઇક હોય. એવી રીતના લુક અલાઇકની કોમ્પિટિશન હતી કે કોણ ચાર્લી ચેપ્લિન જેવો વધુ દેખાય છે. હવે ચાર્લી ચેપ્લિન પોતે જ હાસ્ય કલાકાર, એટલે એને કોમ્પિટિશનમાં ભાગ લીધો. લુક અલાઇક ચાર્લી ચેપ્લિન કોમ્પિટિશનમાં ભાગ લીધો અને કમનસીબી એનો નંબર 7મો આવ્યો. હવે જરા મીડિયાવાળા સમજો. એનો પોતાનો રિયલ ચાર્લી ચેપ્લિનનો નંબર 7મો આવ્યો. પછી ચાર્લી ચેપ્લિન રાઇટ્સ કે વી live in a world where real men fail and show men succeed. કે for a moment I became so confused whether I was the real Chaplin or the 6 people before me. એટલા બધા અસલ ને અપર લાગતા હતા કે એને મૂંઝવણ થઈ કે હું સાચો છું કે આ 6 આગલા સાચા છે. હવે આ 100 વર્ષ પહેલાનો પ્રસંગ છે. અત્યારની દુનિયાની અંદર તો ઇન્ટરનેટ આવ્યું છે, AI આવ્યું છે, ફેક પિક્ચર્સ, ફેક સ્ટોરીઝ. તમે AI ને કહેશો કે આજના દિવસનો મને સારો રિપોર્ટ લખી આપો તો લખી આપશે ભાઈ, પણ અમારા 6ના નામ રાખજો. કારણ કે યુ કેન ઇઝીલી ચેન્જ ધ વર્લ્ડ.